નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીએ ચૈતર વસાવાના રાજકીય ભવિષ્ય ઉપર. ગઈકાલનો દિવસ મંગળવાર ને 23 તારીખ એ ગુજરાતના રાજકારણમાં એક અલગ પ્રકારનો સંદેશ લઈને આવે છે. ચૈતર વસાવા જે 2022થી ડેડિયાપાડાના ધારાસભ્ય છે, એમને રાજપીપળાની 2023ના એક કેસમાં રાજપીપળાની એક કોર્ટ એમને સજા સંભળાવે છે અને આ સજા એ 7 વર્ષની સજા છે. ઘણા બધા રાજકીય વિશ્લેષકો અને પત્રકારોએ ગઈકાલે કહ્યું કે હવે ચૈતર વસાવાના રાજકીય ભવિષ્ય અંગે, એમની રાજકીય કારકિર્દી અંગે શું કહી શકાય. તો જ્યારે તમને 2 વર્ષથી વધારેની સજાની નો હુકમ એ કોઈ કોર્ટ કરે છે, ત્યારે લોક પ્રતિનિધિત્વ ધારા 1951ની વિવિધ કલમો અને જોગવાઈઓના અનુસંધાને તમે જે લોક પ્રતિનિધિ તરીકે છો, એ પદ એ તમારું પદચ્યુત તમે થાઓ છો, તમને એમાંથી પદ ઉપરથી નિષ્કાસિત કરવામાં આવે છે. જોકે ગઈકાલે હજુ આપણા ધારાસભાના સ્પીકર શ્રીને એ હુકમ મળ્યો નથી, એટલે કદાચ એમને ધારાસભ્ય પદે ડિસમિસ કરવાનો હુકમ એ કરવામાં આવ્યો નથી. પણ અહીંયા ઘણા બધા સવાલો એ અનેક લોકોના મગજમાં, અનેક લોકોના મનમાં ઊભા થયા છે. લાલુ પ્રસાદ યાદવ વગેરે અનેક લોકો જ્યારે એમને કોઈ કોર્ટે સજા કરી છે, ત્યારે એમને પદ ઉપરથી નિષ્કાસિત કરવામાં આવ્યા છે. પણ અહીંયા આ જે સજા રાજપીપળાની કોર્ટની આવી છે, એમના ઉપર રોક લગાવવાની, એમના ઉપર મનાઈ હુકમ આપવાની, એમને અટકાવવાની સત્તા એ આપણી ગુજરાતની વડી અદાલતને છે. એટલે વડી અદાલત એ સજા ઉપરનો જો મનાઈ હુકમ આપે, એને રોક લગાવે, એ કન્વિક્શન જે છે એને અટકાવવાનો પ્રયત્ન કરે, તો એમનું ધારાસભ્ય પદ એ બહાલ રહી શકે છે. અને ધારો કે એમાં એમને સફળતા મળતી નથી અને છેક સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે છે, તો સંભવ છે કે ચૂંટણી પંચ એમને એ બેઠકને ખાલી થયેલી જાહેર કરે અને ફરી પાછી ચૂંટણી થાય. તો પણ એવું કહી શકાય રાજકીય એક એનાલિસિસના રીતે કે એમના પરિવાર માટે લોકોની સંવેદના, જોકે અનેક વખત ચૈતર વસાવાને રાજકીય રીતે એન્કાઉન્ટર કરવા માટેના ઘણા પ્રયત્નો થયા છે, પણ એ પ્રયત્નો સફળ થઈ શક્યા નથી. આજે પણ એમની લોકપ્રિયતા એ બરકરાર છે. એ આપણે છેલ્લે થયેલી તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે અને એમને મળેલી જે સફળતા છે, એ સફળતા ઉપરથી આપણે કહી શકીએ. નર્મદા જિલ્લામાં આજે પણ માત્ર ડેડિયાપાડા નહીં, પરંતુ આખા સમગ્ર વિસ્તારમાં ચૈતર વસાવા એ ધારાસભ્ય તરીકે નહીં, એક લોકનેતા તરીકે ઉભરી આવ્યા છે. એની ના કહી શકાશે નહીં. પણ અહીંયા જો ભવિષ્યમાં એમને નિષ્કાસિત થવાનો વખત આવે, જોકે સંભાવના ઘણી બધી છે. આપણે ત્યાં અદાલતોની એક શૃંખલાના કારણે કોઈને પોતાની જાતને ક્યાંય અન્યાય થાય એવી લાગણી ઊભી થાય, તો આપણી જે પિરામિડ પદ્ધતિ, જે ન્યાય પદ્ધતિની છે, એમાં તમે જઈ શકો છો અને ન્યાય માટે ગુહાર લગાવી શકો છો. એટલે ચૈતરભાઈ માટે હજુ આપણી પાસે વડી અદાલત અને પછી આખરે સર્વોચ્ચ અદાલત સુધીના દ્વાર ખુલ્લા છે. પરંતુ અહીંયા કહી શકાય કે જો એ ન થાય તો ભવિષ્યમાં ચૈતર વસાવાને રાજકીય રીતે એન્કાઉન્ટર કરવાની જે ભાજપની એક મનસા છે, એ સફળ થશે કે કેમ, એમની લોકપ્રિયતાને અટકાવી શકાશે કે કેમ, એના ઉપર સવાલો પણ ઘણા બધા ઘુમરાઈ રહ્યા છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે એમને પડેલી સજા એ લોકોમાં વધુ પ્રિયતાને ઊભી કરશે અને એના તરફની સંવેદના એ વધુ લોકોમાં જોવા મળશે, એમાં કોઈ બેમત નથી. પરંતુ આ બધા જ તર્કો જો ને તોની વચ્ચે વહેંચાયેલા છે અને વહેંચાયેલા એ તર્કો એ આવતા દિવસોમાં
એમનું રાજકીય ભવિષ્ય એ શું હશે, કેવું હશે અને ક્યાં હશે તેના પર એ નિર્ભર કરશે.